मैं अजय पुरोहित आपનું ચેનલ પર સ્વાગત કરું છું। ચેનલ પર તમને બધાને થેન્ક્સ। સત્યનારાયણ ભગવાનની કથા આજે હું મારા મુખથી સંભળાવીશ, તમે બધા સાંભળજો અને સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરજો। જેને પાસે કથાની ચોપડી ના હોય, જેને કથા કરવી હોય, તેને આ કથા આરામથી કરી શકે એના માટે આ કથાનું રેકોર્ડિંગ કરું છું। અને જે ઘણી જગ્યાએ દૂર રહેતા હોય, જ્યાં બ્રાહ્મણની વ્યવસ્થા ના હોય, ત્યાં કથા કરવી હોય કોઈ તો એ કથા નથી કરી શકતા, તો એના માટે પણ આનું રેકોર્ડિંગ કરું છું। તો પ્રેમથી સત્યનારાયણ દેવ ફૂલને ચોખા લઈ લેવાના। श्रीमन महागणाधिपते नमः। इष्ट देवता नमः, कुलदेवता नमः, वाणी गर्भ नमः, लक्ष्मी नारायण नमः, शशिपुराज नमः, मात्र पितृचरण कमल नमः, सर्वदेवता नमो नमः। समुखा साई कदंका साई कवेल गजकारणक लंबोदरा विकटो विघ्नाशो विनायक धूम्रकेतो गणादाक्षो बालचंद्रो गजानन द्वादशेतानि नामानि पठे शृणुयात मे। विद्यारंभे वाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटे चैव विघ्ना तस्य न जायन्ते। उग्लाम्बरं धरं देवा शशिवर्ण चतुर्भुजं प्रसरवन्दन ध्यायेत सर्व विघ्नोपशान्ते। अभिपिशार्थ सिद्धार्थ पूजितो सुरासुरे सर्व विघ्न हर तस्मै गणाधिपते नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् येषां हृदयस्थो भगवान् मंगलातनोहरि। देव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते देवघ्नं स्मरामि। लभते सा जयते सा कुतुते सा पराजय येषामिन्दे वरस्यामो हदस्थो धनार्दन। यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धरो तत्र शिवजयभूते ध्रुवा नीतिमतिमव। सर्वेश्वरब्धा कार्येषु स शिवभुवनेश्वर देवादिसन्दूना ब्रह्मसान जनार्दन। विनायक गुरु भानु ब्रह्मा विष्णु महेश्वर सरस्वती ब्रह्मादो सर्वकार्याणि साध्यत। सिद्धिबुद्धि सहितं महागणपते नमो नमः। प्रार्थना पूर्वकम नमस्कारम समर्पयामि। एक चमची पाणी લઈ લેવાનું, એક ચમચી પાણી લઈ લેવાનું, એમાં તમારે ફૂલ ચોખા મૂકી દેવાના, જમણા હાથે ચમચી પકડી રાખવાની। विष्णु विष्णु श्रीमद भगवतु महाप्रास्त विष्णु रागे प्रथमाने कलचक्रत्यादि मासानामृतमय बोलवानु मम श्रुति स्मृति प्राणक्त फल प्राप्त्या सर्व उपद्रव शांति पूर्वक सर्व प्रकारे सुख संपत्ति अभ्युदय आयु आरोग्य प्राप्ति धर्म अर्थ काम मोक्ष प्राप्ति अहम सत्यनारायण पूजा कथा अहम કરી છે। પાણી થાળીમાં મૂકી દેવાનું, ચમચી અંદર મૂકી દેવાની। અધસે સત્યનારાયણ કથા પ્રથમોધ્યાય વ્યાસમુનિ વાચ। એક વખતે અયોધ્યા નજીક આવેલા નૈમિક આશ્રમમાં રહેનારા સૈનિક આદિ ઋષિઓએ સંપૂર્ણ પુરાણોને જાણનારા સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા કે હે મહામુને, કયું વ્રત તપ કર્યાથી વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા ઈચ્છા કરી છે, માટે આપ અમને કહો। સૈનિકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળી સુત કહે છે, કોઈ કાળ વિશે દેવ ઋષિ નારદજીએ શ્રી કૃષ્ણ વૈકુંઠમાં એવો જ પ્રશ્ન કર્યો હતો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે તમને કહું છું, તે સાવધાન થઈને સાંભળો।
શ્રી ભગવાનને કરતા પહેલા નારદ ઋષિ એક વખત મનુષ્ય લોકોમાં બીજા ઉપર કૃપા કરવાના હેતુથી મનુષ્ય લોકમાં અનેક માણસ નાના પ્રકારના કલેશ યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે. પોતાના કર્મે કરી કલેશ પામે છે એવું જોઈ કયો ઉપાય કર્યાથી સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવા વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં સુગલવાન ચતુર્ભુજ હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પગ સુધી લટકનારી શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વત્રમ શ્રી નારાયણ દેવને નારદ ઋષિ તેમની સ્તુતિવંદન કરવા આરંભ કર્યો. નારદજી કહે છે, વાણી મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું. તમો આદિ મધ અંત આ ત્રણ ગુણ વગરના વાંચતા ભક્તોની પીડા મટાડવા સગુણ થવા આપ સર્વ પહેલા છો. ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજી કરેલી સ્તુતિ સાંભળી ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે, હે નારદ ઋષિ, તમે સો હેતુ રાખી આવ્યા છો. તમારા મનમાં જે કોઈ હેતુ હોય મને કહો, તેનો ઉત્તર હું તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળી નારદ ઋષિ કહે છે, હે પ્રભુ, મનુષ્ય લોકોમાં બધા મનુષ્ય અનેક કલેશ દેવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈ પાપ કર્મથી રચીપચી રહેલા છે. હે પ્રભુ, માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલો ઉપાય સાંધાયો ઇલાજ આપની કૃપા મારા પર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. નારદ ઋષિના વચન સાંભળી ભગવાન કહે છે, શ્રેષ્ઠ નારદ, ઘણી સારી વાત પૂછી. લોકો પર કૃપા કરવી તમારી ઈચ્છા છે તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય કહું છું, તે તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાળું મનુષ્ય લોકમાં સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હમણાં કહું છું. સત્યનારાયણનું જે વ્રત ઉત્તમ પ્રકારે વિધિપૂર્વક કરવાથી માણસ તત્કાળ સુખ પામે, દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળી નારદ ઋષિ પૂછે છે, તે વ્રત કરવાથી શું ફળ મળે? વિધિ કેવી રીતે કરવી? વ્રત ક્યારે કરવું? પૂર્વાવ્રત કોણે કરેલું? સવિસ્તાર હકીકત મને કહો. ભગવાન કહે છે, નારદજી, સત્યનારાયણનું વ્રત દુઃખો વગરને મટાડનાર, ધન ધાન્યને વધારનાર, ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય સંતતિ આપવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાળું છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસી રહી સત્યનારાયણ દેવનું સાયંકાલ વખતે બ્રાહ્મણો પોતાના સગાવાલા ઇષ્ટમિત્રને બોલાવી પૂજન કરવું. પૂજનમાં નૈવેદ્યમાં કેળા ઘઉંનો લોટ સવાય લઈ તેમાં ઘી ખાંડ નાખી સારો શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનારને ઘઉંનો લોટ ના મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ના મળે તો ગોળ લેવો. બધી વસ્તુ સરખી સવાય ચતુર્થાટ લેવી. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દક્ષિણા આપી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગાવાલા ઇષ્ટમિત્ર સાથે સાંભળવી. પછી પોતાના સગાવાલા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ ભક્ષણ કરી પ્રસાદ લીધા પછી ભક્તિ કરી સત્યનારાયણ આગળ નૃત્ય ગાયન કરવું. એવી રીતે નદીના તટ ઉપર તથા દેવાલયમાં એવું વ્રત કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘેર જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે એની મનોકામના સિદ્ધ થશે. ઘણું કરી કલયુગમાં અનેક તરહથી પીડાથી પીડિત એવા લોકોને સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્તિ થવા માટે ઘણો સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદરેવા ખંડે શ્રી સત્યનારાયણ કથા પ્રથમોધ્યાય સંપૂર્ણ. શ્રી સત્યનારાયણ દેવ કી જય. ભગવાન આગળ ચડાવી દેવાનું. એક ચમચી પાણી થાળીમાં મૂકી દેવાનું. હરીમ શ્રી સત્યનારાયણ નમો નમઃ.